ખરેખર તો રોજે રોજ ઘરે વાંચવી જ જોઈએ અને આ શરૂઆત જ કરવાની છે. શરૂઆત કરવાની ને કરતું રહેવાનું. એટલે આપણે શરૂઆતની શ્રી રાસ કિતાબ જે પ્રથમ ગ્રંથ છે એની શરૂઆતની શબ્દ ચોપડે આપણે પાછી દોહરાવશું. श्री रास ग्रंथ प्रारंभ श्री श्री ग्रंथ रास किताब अंजिलवाणी पुरानी प्रबोधपुरी हफ्सा मध्य उत्तरी सो शुरू हुई मोजलનું પ્રકરણ. હવે પહેલા મોજલની કહું વાત તેતા દુઃખ રૂપી દિન રાત દાવાનળ બળે કઈ ભાત તેની કેટલી કહું વિખ્યાત વિશ્વને લાગી જાણે બ્રાધ માહે અગિન બળે અગાધ તેતા પીડે દૃષ્ટને સાધ નહીં અદખિણની સમાધ કૃપા કરો છો યમજ તણી શિખામણ દેવો છો યતિ ઘણી અહિનિસ લેવો છો અમારી સાર તો મોજલ ઉતરશું પાર એ માયા છે અતિ બળવંતી ઉપની છે મૂળ ધણી થકી મુનિ જનને મનાવ્યા હાર शिव ब्रह्मादिक नवलहे पार सुख संकादिक ने नवटणी लक्ष्मी नारायण ने फरी वड़े विष्णु वैकुंठ लीधा माहे सागर शिखर न मुकिया क्या है ए ऊपर हवे सु कहूं बीजा नाम ते के ना लऊं एणे वचने सरवाळो थयो ब्रह्मांड नो धन सर्वे આવ્યો तत्व सौ एणिए जीती लीधा 14 लोक पोताना कीधा वड़ी लीधो तत्व मोह जे थकी उपन्यास सौ कोय कहे इंद्रावती वल्लभा ए माया छे अति छळ હવે જુદ માંડ્યું છે હમસું એનું કહ્યું ન જાય બલ એના આવત અમૃત રૂપ રસ છળ બલ વલ યકલ અગિન કુટિલ ને કોમલ સંચલ ચતુર ચપલ હવે એનો કેટલો કહો વિસ્તાર જોરાવર યતિ અપાર મોસુ જુદ માંડ્યું આસાધાર જુદ કરે છે વારંવાર એનો લાગ્યો કોઈ એવો ખાર મારો કેડ ન મૂકે નાર મેં બાંધ્યા સામા હથિયાર તો જાણ્યો જો પે એનો માર એણે સમેજે અમમાં વીતી કેટલી કહું તે ભજેતી મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મુને લીધી જીતી બાહે ગ્રહી લઈ નિસરી મેં 3 જુદ કીધા ફરી ફરી પછે ગતમત મારી હરી લઈ વશ પોતાને કરી અમે અનેક શિખામણ કહી પણ ભરમ આડે મેં કાંઈ ન ગ્રહી મોસુ એવી તોહજ થઈ જો વાણી તમારી મેં ન લહી તમે પેરે પેરે સમજાવી મુને તો હે બુદ્ધ ન આવી જુગતે કરીને જગાવી લઈતા તમે લગાવી તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આવ્યા એકાંત સંસાર દશા થઈ સ્વાંત જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બળવેલી ના હરે વળી ગયા કામ સરાણે ચડે મન ચિત્ત વ્યાપાર રસરે જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બળવેલી ના હરે વળી ગયા કામ સરાણે ચડે મન ચિત્ત વ્યાપાર રસરે દય પ્રદક્ષિણાવતી ગણી કરું દંડવત પ્રણામ સૌ સાધના મનોરથ પૂરો મારા ગણી શ્રી રામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર વારણે જાય શ્રી દ્રાવતી મારા યાદવના આધાર મારા આત્મના બોલો શ્રી કૃષ્ણ કનૈયા હળસુટીની ચોક સુંદર સાથ બંધ કરીને અને ચોપાઈ ખોલજો.
ચલો હવે ખોલો ગ્રંથ. બરાબર છે, બરાબર છે. હા, ચાલો ખોલો. ડાબી બાજુનું પેજ હોય ને એની પહેલી ચોપાઈ તમારે જોવાની હોય. મારે તો બ્લેન્ક આવ્યું છે, બ્લેન્ક. કાલે નૂર ઉપર ચર્ચા છે ને, નૂર જ નૂર દેખાય, બીજું કાંઈ છે નહીં. તો જમણી બાજુ લઈ લો એવું. હા હા સર. બસ આ આપણે ખેલમાં આવ્યા છે ને એ જ ચર્ચા છે, એટલે વધારે એમાં કઈ ચર્ચા કરવાની નથી. શ્રી કિલવત ગ્રંથ પ્રારંભ એનું પ્રથમ પ્રકરણ ને પ્રથમ ચોપાઈ. ऐसा खेल दिखाया जो मान लिया है हम, अब कैसे अरज करूं होगे मांगा तुम. કઈ વાતો નહીં, ના, ના. એમને ભલે જે હોય છે ઓકે નો પ્રોબ્લેમ. એસા ખેલ દેખાયા, આપણને ખેલ દેખાયો છે. કોણે? જો ખેલ આપણે માંગ્યો છે, આપણે જો તો એવું નથી, પણ એને જ મંગાવ્યો છે, એ જ દેખાડી રહ્યા છે. જો માંગ લિયા હે, હકીકતમાં મહામતી એમ કહે છે કે આપણે માંગ્યો તો, પણ તારતમનો તારતમ, હમણાં ચર્ચા કરી, તારતમનો તારતમથી તમે વિચારશો ને તો અંદર ખાને ખબર પડશે ઊંડાણમાં કે આપણે ખેલ માંગ્યો નથી, પણ એને મંગાવ્યો છે. અબ કેસે અરજ કરું, જો જે વસ્તુ આપણે જ માંગી હોય, હવે એમાંથી નીકળવા માટે આપણે વારંવાર એને અરજી કઈ રીતે કરો? બાલાજી તો વારંવાર એમ કહે છે કે એ તો તે જ માંગ્યો છે, તે જ માંગ્યો છે, એટલે બરાબર જોઈ લે. આપણે કહે ને કે જ્યાં સુધી તું ધરાય નહીં, જ્યાં સુધી તને સંતોષ ન થાય ત્યાં સુધી એ જોઈ લે. એટલે એ કે હું અરજી પણ કઈ રીતે કરી શકું. મેં તો ત્યાં બહુ મોટો દાવો કર્યો હતો, તમે તમને ભૂલશો નહીં. ત્યાં જુઓ સખીઓ આંખું ખોલીને બેઠી છે, રાજજી શ્યામાજી સામે બેઠા છે, અને ત્યારે દાવો કર્યો 100 વાર તમે અમને અજમાવી જો, અમે તમને ભૂલશું નહીં, અમે તો તમારી અંગના છીએ, અમે તો મોમીન છીએ. એવું કામ અમારાથી થશે નહીં, અને તમે સંદેશો મોકલાવશો તો પછી તમને કઈ રીતે ભૂલી. પણ આ પ્રકરણમાં એવું કહે છે, પહેલી ચોપાઈ તો એમ જ કહે છે કે હવે અરજી પણ કરી શકો એમ નથી, કારણ કે ત્યાં જે દાવો કર્યો હતો ને એ પ્રમાણેનો 1% પણ આપણે અહીંયા કરી શક્યા નહીં. આંખો ખોલીને બેઠી છે, છતાં રાજશ્યામાજી દેખાતા નથી. અને અહીંના જે કુટુંબ, કબીલા, પરિવાર, સમાજ અને આ જગતના જે દ્રશ્યો છે, જે પડદો છે ને, એમાં આપણે એટલા ઊંડા ઉતરી ગયા છે, રચ્યા પચ્યા છે, અને ગંભીરતાથી લઈએ છીએ કે આ ખેલ આપણે જોતા નથી પણ કરવા લાગ્યા છે. તો પછી હવે આમાંથી નીકળવા માટે વારંવાર બાલાજીને અરજી પણ કેમ કરવી? એટલે ઇન્દ્રાવતી સર્કલમાં પહેલા તો બહુ રડે છે, પણ પછી છેલ્લે એને ખબર પડી કે આ પહોરમાં તો તમે કઠણ થઈને બેઠા છો, હવે કળશું ને, રોદણા રોયા કરશો ને તો એમ તમે આવશો નહીં. હવે તમે સોહાગી છો ને, તમે ધણિયાણી છો ને, એનો પાવર તમારે વાપરવો પડશે, પણ એના માટે પાત્ર બનવું પડે. એટલે આ પહેલી ચોપાઈ છે કે હવે હું બહુ અરજી કરી શકું નહીં, કારણ કે તમે સામે કેમ કહ્યું, તમે જ ખેલ માંગી લીધો છે. તો હવે આપણે છે ને આપણું ધણિયાણીપણું છે ને એ બતાવવું પડે, સોહાગીનપણું બતાવવું પડે, પણ એની માટે તટસ્થતા જોઈએ. આના સિવાય બીજા કોઈને પકડાય નહીં. કોઈ પણ ડર હોય ને તોય ન પકડાય. તમને વિશ્વાસ હોવો જોઈએ કે વાલાજીના વાણી મારી સાથે હોય, મારા ઘરમાં હોય, એની સાથે હું જો રોજ સખી ભાવે વાતો કરતી હોય ને તો લગભગ મને કોઈ નડે નહીં. તો બસ હાલની ચોપાઈ છે એ આ ખેલમાં એવા છે બતાવે છે. આપણે માંગ્યો છે તો આમાંથી નીકળવા માટે આપણે આપણી અંદર સખી ભાવ લાવવો પડશે. વારંવાર વાલાજી પાસે કઈ માંગણી નથી કરવાની, કારણ કે આ ખેલમાંથી નીકળવાનું છે, તો ખેલની દુનિયાવી માંગણી કરવાની નથી. બોલો શ્રી પ્રાણનાથ